હોસ્ટેલની આપણે જે ધ્યાન કર્યું છે ને વિદ્યાર્થીઓને રહેવાનું અને જમવાની અંદર જીવજંતુઓ અને હાવ ગુણવત્તાહીન જમવાનું આપે છે. એટલે આપણે હોસ્ટેલના જે ઇન્ચાર્જ ગામિત સાહેબ હતા એમને અમે ધ્યાન દોર્યું અને આચાર્ય મેડમને ધ્યાન દોર્યું. આજે ફરીથી સાહેબ જમવાની અંદર ખૂબ ખરાબ હલકી કક્ષાની ગુણવત્તાવાળું જમવાનું. અને આજે અમે અત્યારે બીજા વિદ્યાર્થીઓ સાથે ધરણા ઉપર બેઠા છે. આપને અમારી વિનંતી છે કે રાજકોટની સમરસ કુમાર છાત્રાલય ગુજરાત રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંડરમાં આવે છે. અહીંયા મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અહીંયા રહેવાની સરકાર દ્વારા સુવિધા મળવામાં આવે છે. વિદ્યાર્થીઓને જમવાની, રહેવાની, પાણીની, લિફ્ટની, ગંદકીની આવી અનેક પ્રાથમિક સુવિધાઓ બાબતે અનેક વખત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને જમવામાં જીવજંતુ રહિત કોન્ટ્રાક્ટર એજન્સીને ખટાવવા માટે ગુણવત્તાવિહીન જમવાનું હલકી કક્ષાનું આપે છે. 2 દિવસ પહેલાં સંબંધિત અધિકારીને અને મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓએ બળાપો ઠાલ્યો હતો, તેમ છતાં 1 દિવસ માત્ર જમવાનું સારું આપે. અહીંયા તમે જમવાની અંદર જે હોલની અંદર ગંદકી જોવો, વિદ્યાર્થીઓના બાથરૂમની અંદર ગંદકી જોવો, 8 માળ સુધી ઉપર વિદ્યાર્થીઓને ચાલીને પગથિયાથી ચડવું જોઈએ. એટલે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે. સમસ્યા અને જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે તે અધિકારીઓને રજૂઆત કરશું. અત્યારે ધરણા ઉપર વિદ્યાર્થીઓ સાથે બેઠા છે. જ્યાં સુધી ખાતરીની અમને વિશ્વાસ નહીં આપવામાં ત્યાં સુધી અમે ધરણામાં બેસવાના છે. 2 દિવસ પછી સમાજ કલ્યાણના મંત્રી યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપનાર છે. જો જરૂર પડશે તો મંત્રીશ્રીનો ઘેરાવ કરતા અમે અચકાવવાના છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.